જય ઊંચડિયા હનુમાન દાદા। એકવાર એક કોલેજ પૂરું કરેલો છોકરો હવે એના પપ્પા થોડોક એટલાક ગરમ મગજના ને કે વાતે વાતમાં એને ટોર્ચર કર્યા કરે। જમવાનું થોડુંક થાળીમાં પડી રહ્યું હોય ને તો તરત ખીજાય, કેમ જમવાનો બગાડ કરે છો, મફત આવે છે? પછી રાત્રે થોડોક એક મોડો આવ્યો હોય, ભાઈબંધ દોસ્તાર સાથે ગયો હોય તોય તરત કહે, કેમ રાત્રે મોડો આવ્યો છો, ક્યાં ભવાડા કરતો હતો, વહેલો આવવાની ખબર નથી પડતી? પછી ક્યારેક ક્યારેક લાઇટ પંખો શરૂ રહી ગયો તો પણ કે કેમ લાઇટ પંખો શરૂ છે, મફત વીજળી બળે છે, મફત પૈસા આવે છે? આ રીતે નાની નાની વાતમાં ખીજાણા જ કરે। છોકરો થોડોક એમ પપ્પાથી એટલો ત્રાસી ગયો ને કે જો મને કંઈક નાની મોટી નોકરી મળી જાય ને તો મારા પપ્પાની સાથે મારે એક પણ દિવસ નથી રહેવું। હવે એવામાં એના ભાગ પ્રમાણે એક પેપરમાં જાહેરાત આવી કે ફલાણી કંપનીમાં ઇન્ટરવ્યૂ છે અને વર્કરોની જરૂર છે, એટલે તરત એને એપ્લાય કર્યું અને ઇન્ટરવ્યૂ દેવા માટે પહોંચી ગયો। ત્યાં જે ઇન્ટરવ્યૂ દઈને બહાર નીકળતા હતા ને તો એ બધાને પૂછ્યું કે ભાઈ ત્યાં પાસ કરે છે કે ફેલ કરે છે? તો એણે કીધું કે ભાઈ ત્યાં તો બધા ફેલ જ કરે છે, કોઈને સિલેક્ટ નથી કર્યા એમ। તો છોકરો કહેતો તો મીરાઈ કે આ નસીબમાં નહીં હોય ને કે એમ કરતો અંદર ગયો, એનો વારો આવ્યો તો તરત ઇન્ટરવ્યૂ લેવાળાએ પૂછ્યું કે ક્યારથી ભાઈ તમે જોબ જોઈન્ટ કરો છો? તો છોકરો થોડોક વિચારમાં પડી ગયો કે ભાઈ ઓલો ભાઈ કહેતો હતો કે કોઈને નથી સિલેક્ટ કરતા, મને તરત પૂછ્યું ક્યારથી તમે નોકરી જોઈન્ટ કરો છો, છે શું બધું? એટલે ઓલાએ તરત સામો પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમે મને એક પણ પ્રશ્ન નથી પૂછ્યો, હું તમારી કંપનીને ફાયદો કરીશ, નુકસાન કરીશ, હેન્ડલ કરી શકીશ કે નહીં, એ તમે એક પણ પ્રશ્ન પૂછ્યા વગર કેમ કહો છો કે ક્યારથી જોઈન્ટ કરો છો? તો ત્યારે ઇન્ટરવ્યૂ લેવાળાએ કીધું કે તમે જ્યારે કમ્પાઉન્ડમાં એન્ટર થયા ને ત્યારે એક માવાનો કાગળ પડ્યો હતો, એ તમે ડસ્ટબિનમાં નાખી દીધો। પછી આગળ લોબીમાં આવ્યા તો એક લાઇટ શરૂ હતી બિનજરૂરી, એ તમે બંધ કરી દીધી। ત્યારથી એ બધું હું કેમેરામાં જોતો હતો। હવે અમારે આવા માણસની જરૂર છે કે જે અમારી કરોડોનો ટર્નઓવર ધરાવતી કંપની એના હાથમાં મૂકીએ છીએ તો કમસે કમ અમને વિચાર આવ્યો કે તમે લોસ તો નહીં જ જવા દો, બાકી એના જે નીતિ નિયમો જે છે એ તો અમે તમને શીખવાડી દઈશું। તમે જે ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થયા વગર અમારી કંપનીનું જો એટલું હિત કરતા હો તો અમારી કંપની લોસ તો નહીં જ જવા દો। ત્યારે મનોમન એના પપ્પાના શબ્દો એને યાદ આવ્યા કે જ્યારે લાઇટ શરૂ હતી ને ત્યારે ખીજાતા અને રાતના ઉજાગરા કરતા ત્યારે ખીજાતા, એ શબ્દોને યાદ આવ્યા કે હકીકત જો મારા પપ્પા મને ખીજાતા ન હોત તો મારામાં આ ગુણ ડેવલપ ન થયો હોત તો હું અત્યારે ઇન્ટરવ્યૂમાં પાસ ન થયો હોત। તો સાહેબ આપણા માવતર આપણા માટે જે કહેતા હોય ને એ આપણા ભલા માટે જ હોય છે। રાત્રે જે આપણે ઉજાગરા કરીએ ને, ઉજાગરા કોઈ નથી જોતું, પણ જે ધજાગરા થાય ને એના કારણે ધજાગરા આખું ગામ જોવે છે, એટલે જેવું ધજાગરા ન થાય ને એવું માવતર ઈચ્છતા હોય છે। અસ્તુ।